વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ફાઇનલી જો કોલેજેથી આવી ગયા છે અને અત્યારે આપણે બનાવવાનું છે પનીર ટીકાનું નહીં પણ પંજાબી શાક. ઓકે, પંજાબી શાક રાખાવે. પનીર ને કેપ્સિકમ બે વસ્તુ છે, એટલે પનીર ને કેપ્સિકમ બે ભેગું કરીને શાક બનાવવાનું છે પંજાબી સ્ટાઇલથી. એમાં એવું છે કે પરમ દિવસે બેબી શાવરમાં ગયા હતા ને તો તે દિવસે દૂધવાળા ભાઈ આવ્યા ને એને બારે રાખી દીધું દૂધ, મીન્સ કે દહીં ગયા પણ અમને તો ખબર ન હોય. પછી 2-3 કલાક બહાર પડ્યું રહ્યું ને તો દૂધ બગડી ગયું. તો ચારમીને થઈ ગયું કામ, આપણે બનાવી નાખ્યું પનીર. તો અત્યારે બનાવવાનું છે પનીર કેપ્સિકમનું શાક. કોલેજેથી આવી ગઈ છું ને હવે ચાલુ કરી દઈએ શાક. તે પપ્પા આવશે ત્યાં બની જશે. તો જો અહીંયા છે ને કેપ્સિકમ આપણે સુધારી નાખ્યા છે નાના નાના, અને આ સાઈડ આપણું હોમમેડ પનીર બનાવ્યું છે. એકદમ ફ્રીજમાં રાખ્યું હતું ને તો થોડું કઠણ થઈ ગયું છે એટલે થોડીક વાર બહાર લઈ લીધું છે. એકદમ બાર જેવું બનાવી નાખ્યું છે. આને પીસ કરી નાખીએ અને હવે કરી નાખીએ આપણે કાંદા અને ટમેટાની ગ્રેવી, એટલે એ સુધારી નાખીએ. શાક આપણે બનાવવાનું છે અને આજે સ્પેશિયલી મહેમાન આવવાના છે ઘરે જમવા, કારણ કે આજે પંજાબી શાક છે. તો તન્વી કે હું આવીશ આજે તમારી ત્યાં જમીશ, તો કીધું વાંધો નહીં, એટલે તન્વી પણ આવવાની છે. અને જો આના હાથમાં લઈ લીધો, આની મજા જુઓ, એકદમ બાર જેવું જ થઈ ગયું છે મસ્ત ઘરે. ચાલો આને પીસ કરી નાખીએ. મોડું જ હોય પનીર. આગળ જો મસ્ત મસાલાવાળું બનાવી દઉં, અહીંયા રાખી દઈએ આપણે. અને હવે કરીએ કાંદા ટમેટાની સબ્જી ગ્રેવી. હું સબ્જી ફાઇનલી જો તેલ મૂકી દીધું છે એટલે આપણે વઘાર કરી નાખી. અને છે ને આજે મરચાં હોય ને કેપ્સિકમ ને પનીર એ જે થોડાક કાચા હોય ને એટલે દૂર થઈ જાય ને એટલે થોડાક પેનમાં એને ફ્રાય કરી નાખ્યા છે. આમાં હળદર ને મીઠું નાખી દીધું છે એટલે પનીરમાં મીઠું ચડી જાય ને તો એકદમ ટેસ્ટી લાગે, મોરું મોરું ન લાગે. અને આમાંય મીઠું આપણે નાખી દીધું છે, કારણ કે ડાયરેક્ટ આપણે વઘાર કરવો હોય ને ઉપરથી કાંદા ને ટમેટા નાખ્યા પછી તો ઉપર છે ને થોડુંક કાચું લાગે એટલે ચાવવામાં પ્રોબ્લેમ થાય. એટલે આપણે પહેલાં છે ને ફ્રાય કરી નાખ્યા છે તેલમાં અને હવે કરશું. અને આ છે ને સ્પેશિયલ મસાલો છે. દહીંમાં અમે કાંઈ બીજો મસાલો નથી નાખતા, ખાલી દહીંમાં છે ને મરચું પાવડર, હળદર ને ધાણા જીરું ને મીઠું, બસ એ જ નાખીને ડાયરેક્ટ નાખી દેવું. બીજું પેકેટ ફૂડનો જે મસાલો આવે ને યુઝ નથી કરતા. એટલે હવે ટમેટાને બધું ગ્રેવી થઈ ગયું છે, આના ઉપરથી ગાર્નિશ કરી નાખશું. નાની 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 બાઇટ કરવાની બાકી છે, આમ હલાવવાની મજા આવે ને એટલે મોટા મોટા પીસ રાખ્યા છે. તેલ આપણું આવી ગયું છે એટલે કરી નાખીએ ફટાફટ વઘાર. ચારમી રાહ જોવે છે. ફાઇનલી ગાઈઝ જો અત્યારમાં રેડી થઈને બસ સ્ટોપ પર પહોંચી ગઈ છું. ને આજે તો સવારમાં આપણે હેર વોશ કર્યા છે, ઠંડી ન લાગે તો સારું. બહુ માથું ઓલું થઈ ગયું હતું ને પરસેવાવાળું ને એવું, તો મેં કીધું અત્યારમાં ધોઈ નાખું, આવીને પણ ટાઈમ મળે કે ન મળે. અત્યારમાં હેર વોશ કરી લીધા ને બસ આપણી આવી ગઈ છે. હવે આપણે જઈએ કોલેજ. બધા લેક્ચર પૂરા થઈ ગયા છે. આજે આપણે ફર્સ્ટ શિફ્ટમાં નથી જવાનું, કારણ કે પ્રોજેક્ટનું કામ કરવાનું છે. એટલે 4 વાગ્યા લાગે આપણે રહીશું કોલેજે, પ્રોજેક્ટનું કામ કરશું. લેપટોપ લઈ આવ્યા છે, ફ્રી વાઈફાઈ આપે છે તો એનો યુઝ કરશું. અને કામ થઈ જાય પછી આપણે 7 વાગે ઘરે જઈશું. અને એમાં એવું છે કે 2-3 જણાને ગ્રુપમાં બનાવવાનું હોય ને એટલે અહીંયા કોલેજ હોય ને મજા આવે. અને વાઈફાઈ નેટ ને એ બધું પ્રોપર આવે. અને ટીનાને એ બધાને બોલાવી લીધા છે, પહેલાં ખાલી ક્લાસ હતો ને તો કીધું અહીંયા બેસીએ મજા આવે એમ. કારણ કે આ ક્લાસ અમારો જ થઈ ગયો હોય એવું લાગે. જ્યારે ફ્રી હોય ત્યારે આ ક્લાસમાં આવીને બેઠા હોય. અને આ ક્લાસમાં તો અમને વાઇબ આવે કે નહીં નહીં કામ કરવું ને તો આ ક્લાસમાં મજા આવે. આ ક્લાસમાંથી અમને ઘણીવાર કાઢે છે ગાઈઝ. હા, એમાં એવું છે, પહેલાં છે ને અમે ક્લાસમાં નાસ્તો કરતા ને તો અમને એવું કહેવામાં આવ્યું કે ક્લાસમાં નાસ્તો નથી કરવાનો. નાસ્તો કરવો હોય ને તો ઉપરના ફ્લોરે જાય, બાકી કંઈ કામ કરવું હોય ને તો આમ જ આવે કરે. આ ક્લાસ અમારો ફેવરેટ થઈ ગયો. હવે આજે જોઈએ કે અમને એ કામ કરવા દે છે કે નહીં, કેમ કે નવો સ્ટાફ આવ્યો છે અહીંયા. ના ના, કામ તો કરવા જ દે, ખાલી નાસ્તો નહીં કરવાનો ક્લાસ. ઓકે, વૈસે આઈ એમ અ મેહાસ કેમેરા મેન નહીં વુમેન. યસ, સો ક્રેડિટ ગોઝ ટુ મી. યે. કેટલા દિવસો પછી આપણે ચાલુ કર્યું છે આપણું પીસી. આ ટાઈપનું છે, ચાલુ થાય એટલે હવે કરી દઈએ ચાલુ પ્રોજેક્ટ આપણો. વાહ, ડન, રેડી. જે આપણો પ્રોફાઇલ પિક્ચર જે યુટ્યુબમાં છે ને એ જ છે, આપણે આમાંય રાખ્યું છે. ચેન્જ કરવાનો વિચાર છે. આ સારું છે કે બીજું લગાવવું, કમેન્ટમાં કહેજો. આ ફોટો સારો છે કે હવે બીજો નાખવો જોઈએ, કારણ કે હમણાં નવો પાડ્યો ને બહુ મસ્ત છે. એ નાખીશ ને કા બરાબર છે, જોઈએ હવે કમેન્ટમાં કહેજો આ ફોટો કેવો છે. ગાઈઝ આ લોકોના જો હાથમાં માર્કર આવી છે, ચાલુ કર્યું છે. કોને લખ્યું? આ કોનું છે? શિવાંગીનું? હા, આ તારું છે? આ બે મારા છે. વાહ, મને કરવા દે રે. અરે 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 વી એ હું ફોર્મ્યુલા હે સેકન્ડ ચેપ્ટર નો ફાઇનાન્સ તો.
ભાઈ અને પછી ફોર્મ્યુલા જોઈ લખું, બીજું કાંઈ નહીં મળે. હા જો કે એ વાત એ સાચી છે. અહીંયા ખીલી છૂટી છે હો, આ સાઈડ રોંગમાં હલાવતા નહીં જો. મારા શૂઝમાં કંઈ થયું નથી ને, નથી વાંધો. એ તો કહું છું જો, હજી આ હાઈલી આવે હે, ના પાડું તોય. આમ જો ખુલ્લી હે ખીલી. અરે રે આને ફોર્મ્યુલા આવડે, ફાઇનાન્સ આને પછી જ કરવાનો છે આપણે. આપણે શીખવું જ પડશે. ક્યાં છે ફોર્મ્યુલા જો લખું. કઈ હજી આમાં બહુ ડિટેલ દાખલા આવે છે. ફ્યુચર વેલ્યુ આવે ને? હા વેલ્યુ આવે. તને ખબર, તને તો યાદ હતું ને. યાદ હતું યાર, એફ રટ્ટો મારી દીધો છે. પછી આવે 1/r+n. અહીંયા n ખોટું. ખોટી હે? બાજુમાં જો વાત લખેલી છે જો. આઈ બીજી આ એક બે બીજી નથી. આવે હે હજી 1 - t આવે. t પછી r આખા બ્રેકેટમાં અહીંયા m હોતે ના આવે કે તો અહીંયા m * m. મને બધું અડધું યાદ રહેશે. બીજી કઈ ઈ છે ને આમ નથી આવતી, ઈ આનો હાફ યર આવે છે. હાફ યર બાય 2. આ 1 + r ડિવાઇડ n ફોર્મ્યુલા યાદ નથી. કાલે બોર્ડમાં અમે લખવાની એટલે હવે હું લખું. હા જો એ મને કાઢો. ગાઈસ મેહાસુરાની વ્લોગને લાઈક કરો, ન કર્યું હોય તો હજી શેર કરો. તમને આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ એમ જ રહેજે, પાછું બોલજે, ઊભી રહેજે, હું સ્નેપ લઈ લો તને બધાય. પાછી સ્નેપ લેવી. હા ઊભી રહે, હું ખોલું પછી. લખો આ સાઈડ કે ઓલી સાઈડ લખો. બરાબર ઊભી રહે. હજી સબસ્ક્રાઇબ બાકી છે મેન. આપણે છે ને 460 સબસ્ક્રાઇબર થઈ ગયા છે. 500 નો ટાર્ગેટ પૂરો કરવાનો છે, એમાં 40 સબસ્ક્રાઇબર બાકી છે. જો હજી સબસ્ક્રાઇબ ન કરી હોય તો બધાયથી પહેલા જઈને ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જો 500 સબસ્ક્રાઇબર કરવા હોય તો હવે ખાલી 40 જ બાકી છે. સમજી ગયા? આવે છે ને સમજમાં બધાને? તો જલ્દીથી શું કરો, સબસ્ક્રાઇબ કરો. અને આ રાઉન્ડ ફિગર આપણે પૂરો કરવાનો છે 500 નો. અને આવો જ સપોર્ટ આપતા રહેજો. તો આ છે કંઈક ચેનલ. આઈ હોપ કે તમને સમજમાં આવી ગયો હશે. જો હજી ન સમજાણો તો એકવાર કહી દો. મેહાસુરાણી બ્લોગ્સ કરીને યુટ્યુબમાં ચેનલ છે. વિડીયો જોયો હોય, ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. અને હવે સબસ્ક્રાઇબ કરવાનું છે. 500 નો રાઉન્ડ પૂરો કરવાનો છે, એમાં 40 જ બાકી છે. તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો. ઓકે, મળીએ કાલે નવા ક્લાસ સાથે. ત્યાં સુધી બાય બાય. ગાઈઝ આ લખ્યું તો ખરી પણ નામ જાતું નથી. હવે પાણીથી ઘસીને સાફ કરે હે. આ બધી લખ્યું ને એનો તો વાંધો ન આવે, પણ નામ લખ્યું ને એમાંથી પકડાઈ જાય. કરો સાફ, હાલો હું કરાવું. બસ હવે નથી કરવું, રહેવા દે. મેં આ સુરાણી વહી ગયું પછી ક્યાં ટેન્શન હે. વ્લોગને મેં હાવ જો ફેરવી નાખ્યો. પણ તોય ભાઈ ઓલી સાઈડ ફોર્મ્યુલા એનો તો વાંધો નથી, પણ આ બતાવે છે કે આ બધું મારું જ છે. વહી જાય હવે. घसो जब लाइफ हो आउट ऑफ कंट्रोल सीडी में जाके वो ગોઈતી આવે ને લઈખું મેં ધંધે આવે ચડી ગયા. વહી જા ઘસો મન દઈને ચિત્ત દઈને ઘસો. આજે મેડમે નથી શીખવાડ્યું ફાઇનાન્સ વાળા જે બી કાંઈ કામ કરો. અરે ચાલો સ્પિરિચ્યુઆલિટી માઇન્ડફુલનેસ વાળા જે બી કાંઈ કામ કરો મન દઈને કરો, અવશ્ય પૂરું થશે. પણ હું એમ કહું એટલું ભલે ને રહ્યું હાલે. મેન વયું ગયું ને પાણીથી બસ. એ કાંઈ નહીં ક્યાં ભણાવવું હોય, આપણે તામાં કરવું હોય ને પ્રોજેક્ટરમાં. બસ હવે આ હાથ દુખશે. મારા રૂમાલને મોહતું કરી નાખ્યું. હા રે ક્રીના એને બગાડ્યો. ક્રીના એને રૂમાલ બગાડ્યો યાર. મારી પાસે હતો નહીં. આ બધું શિવાંગી ત્યાં કર્યું હે માર્કલ ગોતીને. ચાલો થઈ ગયું ફાઇનલ. આપણું નામ ન હોવું જોઈએ, બીજું કાંઈ નહીં. બસ ભલે ને રહ્યું પણ હવે એ કોને ને કાઢશે. પણ એમ નહીં, સાંભળ મારી વાત. અહીંથી પ્રોજેક્ટર નીચું આવશે તે જગ્યા તો અમે કાંઈ લખવું ન હોય.
શિવાંગી પાર્ટી આપે આજની પાર્ટીનું પેમેન્ટ મેં હાસુરાણી કરે છે. શું કામ કોલેજમાં આવા બધા કાંડ કર્યા એટલે શું લેવું છે બોલો થઈ જાય શું લેવું છે બોલતી જા. હા સોરી વેફર કેવું કઈ લેવું ના તો કોલ્ડ ડ્રિંક વિચારે તાર લોટી ચોકોપાઈ ખાવી એને પૂછે છે લોટી ચોકોપાઈ ખાવી એમાં વિચારવાનું હોય કે ચોકલેટ ખાવી છે તો એકાદ ચોકલેટ મગાવે નહીં ચોકલેટ ના ખાવે તાવડા પીવું છે મિલ્ક શેક એવું ન ભાવે કોલ્ડ ડ્રિંક પી લે હાલો આજે બધા કઈ પીવી છે થમ્સ અપ કોકો કોલા ફ્રૂટી તારા સ્પ્રાઇટ તારે સ્પ્રાઇટ યાર હું શું પીવું પાણી हाँ हाँ હું छाछ ले लो हेलो ओके कर दो ऑर्डर हेलो मैं हासुरानी अब हमें पार्टी दे रही है. छाछ लो ने पार्टी में हमें वो ड्रिंक करा रही है. स्प्राइट स्प्राइट मीन्स सॉफ्ट ड्रिंक અહીં બીજે કે મળતી નથી ओनली थम्स अप. ओके पेमेंट डन. પેમેન્ટ એમને ડન ન દે ફોન દે હવે સ્પ્રાઇટ હજી પડી ગયા. એમ ન પડે એના મગજ છે આપણે માણસ જેવી ભૂલ ન કરે ના યાર મશીન ભૂલ કરી શકે. મશીન ભૂલ કરે એકવાર કેવું થયું હતું ખબર હે મશીનમાં હાલો સ્પ્રાઇટ સોરી થમ્સ અપ આવી હવે શું આવશે છાશ આવશે કઈ આવશે હાલો ગેસ કરો અહીંથી અહીંયાથી જલ્દી કર અહીંથી ઈ નો હાલે ચીટિંગ કહેવાય હાલો હું આપી દઉં હાલ્યો ધીસ ઇઝ ફોર યુ હા ધીસ ઇઝ ફોર યુ આપણે બેન બદલાવું હે ને ઇન્ટરચેન્જ કરી નાખી હાલ આ તારો અમારો ચાલો જઈએ હવે બસની સાઈડ ગાઈઝ જો આપણે બસ પાસે બસમાં બેગ રાખી દીધું છે અને તમારા લોકોની કમેન્ટ હતી કે કેટલી બસ છે તો અત્યારે સેકન્ડ શિફ્ટની બસ બતાવો ફર્સ્ટમાં અડધી તો વહી ગઈ આ સાઈડ આટલી છે પ્લસ આ સાઈડ ઊભી છે આ સાઈડ પાછળ છે અને આ સાઈડ આખી લાઈન થઈ છે બસની પાછળની સાઈડ છે અને જે આ સાઈડ દેખાતી નથી તો કુલ 125 છે એવી બસ છે અમારી યુનિવર્સિટીની હજી ઓલી સાઈડ છે એ અલગ અને ફર્સ્ટ શિફ્ટમાં ગઈ અલગ અને આ કામ એક સારું થઈ ગયું નહીં હવે આપણે વાતો કરવી તો વાંધો ન આવે આમ સામે સામે બસ છે અને મજા આવી જાય